જય સ્વામિનારાયણ. પવિત્ર શ્રાવણ માસ એટલે પર્વનો માસ, વ્રત તપનો માસ. એમાં પણ ખાસ કરીને શ્રાવણ સુધી પૂર્ણિમા એટલે સમગ્ર સંસારની અંદર પરસ્પર ભાઈ અને બહેનની લાગણી પ્રવર્તિત કરતો દિવસ એટલે શ્રાવણ સુધી પૂર્ણિમાનો દિવસ, જેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ. શ્રીમદ ભાગવતની અંદર ડોક્યું કરીએ તો ક્યારથી રક્ષાબંધન એ પર્વને મનાવવામાં આવે છે એ કથા વ્યાસ ભગવાને લખેલી છે. બલિ મહારાજાના આંગણે જ્યારે ભગવાન નારાયણ એ બલિને ભક્તિને વશ થઈ અને કાયમના માટે ત્યાં નિવાસ કરીને રહ્યા, અને એ અરસામાં લક્ષ્મીજીને જ્યારે નારદજી દ્વારા સમાચાર મળ્યા કે પરમાત્મા કાયમના માટે બલિના દ્વારે બંધાયેલા છે, અને લક્ષ્મીજી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ બલિ મહારાજાના દ્વારે આવ્યા, અને બલિ મહારાજાને શ્રાવણ સુધી પૂર્ણિમાના દિવસે રાખડી બાંધીને જ્યારે બલિએ માગવાનું કહ્યું, ત્યારે કહ્યું કે તમારા દ્વારે રહેલા જે ચોકીદાર એને તમે છૂટા કરી દો. ત્યારે ખ્યાલ આવ્યો કે આ સ્વયં લક્ષ્મીજી છે, અને લક્ષ્મીજીએ બલિ મહારાજાને રાખડી બાંધી એટલે ભાઈ બહેનનો પરસ્પરનો સંબંધ એને ધર્મની બહેન કરેલા સામાન્ય સ્ત્રીનું રૂપ હતું. ખબર નહોતી કે આ લક્ષ્મીજી છે. તો આજે પણ એ પરંપરાગત આપણે રક્ષાબંધન તહેવારને ઉજવીએ છીએ. રક્ષા એટલે કે અન્યના વ્યક્તિ એના જીવનને સલામતી રાખવા માટે બાંધવામાં આવતું સૂત્ર કહેતા ધાગો, જેને આપણે રક્ષાસૂત્ર કહીએ છીએ, અને આજની ભાષામાં રાખડી. કુંતાજીએ પણ રણસંગ્રામની અંદર જ્યારે અભિમન્યુ ગયા ત્યારે કુંતાજીએ પણ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. અને હવે તો આજના આધુનિક યુગની અંદર નાના બહેનો તો ખબર નહીં, પણ વડીલ માતાઓ એ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી એ સરસ મજાનું ભજન ગાતા હતા, કે જેમાં આખો એ ઇતિહાસ એની અંદર લખાયેલો, વર્ણન કરેલો હોય. તો પવિત્રમાં પવિત્ર દિવસ જેને માનવામાં આવે, ભાઈ અને બહેન એના નિકટતાનો દિવસ એટલે આ રક્ષાબંધન. રક્ષાબંધન પર્વ એ જ વ્યક્તિ સમજી શકે, એમાં ખાસ કરીને કે આ સંસારની અંદર જે બહેનને ભાઈ નથી. આજે તો ભણેલ ગણેલ વ્યક્તિઓ અને સુધરેલો જમાનો છે, એટલે દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ નથી, એટલું સારું છે. પણ એક સમય એવો હતો કે જે બેનને ભાઈ ન હોય તો એની માતાને સસરા પક્ષની અંદર જે તે મેણા મારવામાં આવતા હોય, અને આખી જિંદગી એ મેણા સહન કરી અને એનો જીવનનો અંત લાવી દે. જેને જીવનમાં ભાઈ નથી એ બેનને જ્યારે સાસરે વળાવવામાં આવે, એ સસરા પક્ષે જાય ત્યારે અવનવા એને મેણાટોણા મારી અને દુઃખ આપવામાં આવતું હોય છે. આજે તો બહુ એવું કાંઈ રહ્યું નથી, પણ એક સમય હતો ખરો, અને એક સમય એવો પણ હતો કે જ્યારે ભાઈ નહીં હોવાથી મેણા મારવામાં આવે, અને સહન નહીં થવાથી કેટલી આપણી હિન્દુ સંસ્કૃતિની દીકરીઓ જેણે પોતાના જીવનને આ લોકમાંથી કાયમના માટે વિદાય કરી દીધું હતું. તો આ દિવસે ખાસ જેને ભાઈ ન હોય એ બેનને અતિ દુઃખ થતું હોય. એક સમય એવો આવશે કે આજે
જ્યાં સમજણ છે ત્યાં દીકરા દીકરીનો ભેદભાવ નથી, પણ ભ્રૂણ હત્યા અતિ ભયંકર પાપ. તમારા આંગણે એક દીકરી હોય અને પરમાત્માની ઈચ્છાથી બીજી દીકરીનો જન્મ થશે એવું ડૉક્ટર દ્વારા જાણ થાય એટલે સારા સારા પરિવારની અંદર દીકરીઓની કતલ કરવામાં આવે છે. જે પાપમાંથી જીવાત્મા ક્યારેય મુક્ત થઈ શકે એમ જ નથી. પછી અમારી પાસે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવતા હોય, પણ યાદ રાખો કે જાણી જોઈને કરેલું કર્મ એ તમને કોઈ પ્રાયશ્ચિત્ત એમાંથી તમને છૂટા નથી કરી શકતું. એક સમય હતો કે દીકરી ભાઈ ગોતવા, બેન છે એ રક્ષાબંધનના દિવસે રાખડી લઈને ભાઈને ગોતવા માટે નીકળે કે કોઈ મારો ધર્મનો ભાઈ થાય અને હું એને રાખડી બાંધું, સગો ભાઈ ન હોય એટલે. ભવિષ્યની અંદર એક સમય એવો હશે કે રક્ષાબંધનના દિવસે ભાઈ એ રાખડી લઈ અને બહેનને ગોતવા માટે નીકળશે. ખબર નથી પડતી કે આ સંસારની અંદર દીકરીએ શું ગુનો કર્યો છે કે આજનો સમાજ એને સ્વીકારવા તૈયાર નથી, અને કઠણાઈ ત્યાં છે. એક સમયની દીકરી એ પરિણા પછી સ્ત્રી બની જાય અને એ જ સ્ત્રી જેનું બાળકી રૂપે એના માતા પિતાએ જતન કરી, પોષણ કરી અને મોટી કરી હોય, અને એ દીકરી સ્ત્રી બનતા જ પોતાની દીકરીની કતલ કરી નાખે છે. નથી સમજાતું કે તમારી દીકરીને કોઈ થપાટ મારે વગર વાંકે તો તમે ઉશ્કેરાઈ જાઓ છો, ઝઘડો કરો છો, અને એના જ તમે તમારી કુખમાં જ્યારે બીજી દીકરી પોષાય ત્યારે તમે જ તીક્ષ્ણ મશીનો દ્વારા એ દીકરીને મનુષ્યનો જન્મ પણ મળવા નથી દેતા. ભયંકરમાં ભયંકર આ પાપ છે. અને લઈ પણ શું જવાની તમારા આંગણેથી. ઘણા સંસારીને એવો અનુભવ હશે કે ભગવાને પેલા દીકરી આપ્યું હોય, એમાંય 3-4 દીકરીઓ હોય, અને કુદરતે છેલ્લે દીકરાનો જન્મ આપ્યો હોય, અને દીકરીઓને જ્યારે પરણાવવાનો સમય થાય, એની માટે કરિયાવર લેવાનો સમય થાય, ત્યારે દીકરી એના બાપની સામે 2 હાથ જોડીને એમ કહેશે કે બાપુજી મને ખાલી 2 જોડી કપડાં આપશો ને તોય ચાલશે, કેમ કે ઘરની તમામ જવાબદારી તમારા ઉપર છે. ભાઈ નાનો છે, એને પરણાવવાનો છે, ત્યારે તમારે ઘણું બધું ખર્ચ કરવો પડશે. મને કાંઈ નહીં આપો તો ચાલશે, પણ તમે ભાઈના માટે જીવનની અંદર, ભાઈના જીવનની અંદર ધ્યાન આપો. આમ કહેનારી દીકરી ખાલી હાથે કદાચ એનો પિતા એને વળાવી દે ને તોય એના અંતરની અંદર ઓછું નહીં આવે, કેમ કે એના જીવનની અંદર એના ભાઈનું અતિ મહત્વનું સ્થાન છે. સંસારમાં 2 જ વાર દીકરી એને પોતાનો ભાઈ યાદ આવે છે. એકવાર તો રક્ષાબંધન હોય ત્યારે, અને બીજું કે એના આંગણે જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે મામેરાનો જે દિવસે દિવસ આવે, મામેરું ભરવાનો, તે દિવસે પોતાનો ભાઈ એને યાદ આવે. મા બાપે કદાચ શ્રીમંત ઘરમાં દીકરીને પરણાવી હોય અને મા બાપના ઘરે ગરીબાઈ હોય, માતા પિતા એનું અવસાન થઈ ગયું હોય અને ભાઈની પરિસ્થિતિ સાવ ગરીબ હોય, તો એ બેન એમ કહેશે કે ભાઈ તું મારા આંગણે આવીને ખાલી હાથે ઊભો રહીશ અને મને કંકુનો ચાંદલો કરીશ ને, હું તારા કપાળની અંદર કંકુનો ચાંદલો કરીશ તો હું માનીશ કે તે મને ખૂબ આપ્યું છે. આ છે બેનનું દિલ. કુદરતે એક એવા માટીના કંઈક અલગ પિંડાથી જ બહેનનું જીવન બનાવ્યું છે કે ક્યાંય જતા એને પગની અંદર ઠેસ આવે, ઠોકર લાગે, તો એનામાં મોઢામાંથી ખમ્મા મારા વીરને આમ શબ્દ નીકળી જાય. નહીતર જન્મ તો માતા પિતાએ આપ્યો છે, પોષણ માતા પિતાએ કર્યું છે, લગ્ન માતા પિતાએ કર્યા છે, છતાં એના મોઢામાંથી ખમ્મા મારા વીરને આ શબ્દ નીકળી જતો હોય. તમે સંસારની અંદર કાંઈ ના આપી શકો તો કાંઈ નહીં, પણ જેને પરમાત્માએ બેન આપ્યું હોય અને એમાં પણ ભાઈઓ કરતાં બેન મોટી હોય,
ત્યારે તમે તમારા વડીલોને પૂછજો કે તમને મોટી બહેને કેવી રીતે રમાડી અને મોટા કર્યા છે. એના જીવનની અંદર પણ જયા પાર્વતી આદિ ઘણા વ્રતો આવતા હોય, એના રમવાના દિવસો હોય, અને ભાઈ નાનો હોય ને તો પોતાની બેન જે મોટી છે ને એ ભાઈને કાખમાં નાખી અને રમવા માટે જાય, એને રમવા દે ન રમવા દે તો આખું જીવન એના ભાઈના ઉછેર માટે વ્યતીત કરી દે. કેટલી સંસારની એવી દીકરીઓ છે કે ભાઈઓને મોટા કરવા માટે પોતે પોતાની જિંદગીનું ભણતર બગાડ્યું છે. જો એ ભણે તો ભાઈને મોટા કોણ કરે? મોટા કરવા માટે થઈ અને પોતે જિંદગીભર અભણ રહ્યા હોય અથવા તો થોડું ઘણું ભણ્યા હોય અને ઓછા ભણતરના કારણે એની જિંદગીમાં કાયમના માટે ગરીબાઈ હોય, અને ભાઈ બહેનના કારણે, બહેનની મહેનતના કારણે અબજોનો આસામી હોય, છતાંય એવા સંસારમાં છે કે પછી એ ગરીબ બહેનની સામે જોતા નથી. ધિક્કાર છે આવા ભાઈઓને. કેવું ન ઘટે છતાં જ્યારે આ સંસારની અંદર આવું નજરે જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે, અને છતાં એ ગરીબાઈની અંદર જીવન જીવતી વ્યક્તિ, સામાન્ય પરિસ્થિતિ હોય, એ બેન આવીને અમને એમ કહે કે બેન તમે પ્રાર્થના કરજો ને, મારે કાંઈ નથી જોઈતું પણ ખાલી મને પ્રેમથી બોલાવે. એ ક્યારેય કોઈ બેને હજી સુધી મેં એવું નથી સાંભળ્યું કે રક્ષાબંધનના દિવસે એને ભાઈને કીધું હોય કે હું તને 5 રૂપિયાની કે 10 રૂપિયાની રાખડી બાંધું તો તું મને 500 રૂપિયા આપ તો જ હું તારા ઘરે આવીશ. કે ક્યાંય એવું નથી સાંભળ્યું કે તારા ઘરમાં ખૂબ પૈસો છે તો મને 1 તોલું તું સોનું કરી આપ. પોતાની ભાભીને 5-25 તોલા સોનું લીધું હોય છતાં એ બેન ક્યારેય પોતાનો અધિકાર નથી માગતી કે ભાભીને 1 સુંડલી 1 સોનું છે અને મારી પાસે સોનાની ચૂક સિવાય કાંઈ નથી તો મારો એ અધિકાર છે. આજે જમીન જાગીરની અંદર કદાચ સગી બેન સહી ન કરે તો તમે જમીન લઈ શકવાના છો? છતાં પણ કેટલાય ભાઈઓ સંસારમાં એવા જોવા મળે છે કે ધંધા ભાગીદારના કારણે કેટલી અડચણ થઈ હોય અને ભાઈ બહેનના વ્યવહારો પૂરા થઈ ગયા હોય પોતાના બનેવીના કારણે, તો એમાં બેનનો શું વાંક? છતાં પણ બેનના ઘરનો ઉમરો આજના જે અજ્ઞાનવાદની અંદર જિદ્દી સ્વભાવના ભાઈઓ ચડતા નથી અને નથી બેન ભાઈઓના ઘરે આવી શકતી. તમે ક્યારે બેનના દિલને સમજી નહીં શકો, અને જે દિવસે તમને બેનના દિલ દર્દની કહાની સમજાશે ત્યારે તમે તમારી પત્નીનું કોઈ વચન માની નહીં શકો. આજે ઘણા આ દુનિયાની અંદર એવી ભોજાઈઓ છે કે પોતાના પિયરમાંથી આટે કેટલી વસ્તુઓ લાવે કે મને મારી મમ્મીએ આ લઈ દીધું, મને મારા ભાભીએ આ લઈ દીધું, મારા ભાઈએ આ આપ્યું, તો તમારા નણંદને તમારા ઘરની કોઈ આશા જ નહીં હોય. તમારો ભાઈ તમને લઈ આપે છે તો તમને આનંદ છે, તો સામે પણ તમારી નણંદ છે, તમે 5 પૈસા આપો તો એ પણ એના સસરા ઘરે જઈને આનંદ ન કરી શકે? પણ નથી ગમતું. બેનના દીકરા દીકરીઓ વેકેશનમાં આવે તો આનંદ ઉલ્લાસ, નણંદના દીકરા દીકરીઓ આવે તો કહેશે કેદી જવાનું છે, કેદી વેકેશન ખુલશે. જો તમે સજ્જન પરિવારની દીકરી છો અને કોઈના ઘરની પુત્રવધુ થયા છો, તમારી ખાનદાની જો તમારા લોહીની અંદર હોય, તમારા મા બાપના સંસ્કાર તમારા લોહીની અંદર હોય, તો એવી ભોજાઈઓને મારી કરબદ્ધ વિનંતી છે કે રક્ષાબંધન આવે ને તે દિવસે તમારી નણંદને શું આપવું છે ને એ તમારા પતિ એ કહે ને એ પહેલાં તમે કહી દેજો કે આ આપણે આપવું પડે, આપણા ઘરની આ દીકરી છે, એની ફરજમાં આવે છે, આપણે 12 મહિને એકવાર એને આપવાનું છે. ઘણા વ્યવહારો સંસારની અંદર એવા છે કે પત્નીને પૂછ્યા વગર દીકરીનો ભાઈ એ સોની નોટ પણ નથી આપી શકતો, અને કદાચ એની પત્નીને પૂછ્યા વગર ઘણી બેન દીકરીઓને એના ભાઈએ જો પૈસા કે કાંઈ પણ વસ્તુ પદાર્થ આપ્યો હોય તો એનો ઝઘડો એટલા અંશ સુધી વધી જાય કે એની નણંદ પગે લાગી જાય કે ભાભી હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ પણ મારે નથી જોઈતી, મારા કારણે તમારે પતિ પત્નીની અંદર ઝઘડો થાય એ મને પસંદ નથી. આવા દાખલાઓ બને છે, હકીકતમાં બનેલા છે અને એ તમને કહીએ છીએ.
એટલે મહેરબાની કરી જેને સુખી થવું હોય એણે પોતાના ઘર આંગણે રહેલી તમારી દીકરી છે, તમારી નણંદ છે, અમને રસોઈ દેવાની કે અમને હાડલા ઉઢાડવાની કોઈ જરૂર નથી. તમારી દીકરીને તમે લાડે કોડે જે આંગણે પરણાવીને મોકલી છે એને તમે રાજી રાખો. વસ્તુ પદાર્થ ન આપો તો કાંઈ નહીં, પણ કમસે કમ તમે ફોન તો કરી શકો ને. ઘણીવાર કઠણાઈ હોય, એનું પ્રારબ્ધ એવું હોય કે જે ઘરે દીકરીને પરણાવી હોય એનો પતિ કાંઈ ન કમાતો હોય તો એના પતિના કારણે એનો પિયર પક્ષનો જે સમાજ, એના ભાઈઓ, એના ભોજાઈઓ એ દીકરીને કાંઈ આપતા નથી. પોતાની સગી બેન કે જેણે ભાઈઓને લાલન પાલન કરીને મોટા કર્યા હોય, પોતાના ભાગનું આપી અને ખવડાવ્યું હોય, એ એવું કે એને અપાય નહીં, જો એને આપ્યા કરીએ તો બનાવીને કહેતા જમાઈને કમાવાની ખબર ન પડે. તો એક વ્યક્તિ સાથે જેનો હથેવાળો થયો, એના કર્મ નસીબે કરી અને હથેવાળો થયો, તેનું એ તો કારણ નહીં કે એની ભોગતા તમારી બહેન પણ બને. તમે બીજું કાંઈ ના આપી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ 8 દિવસે કે મહિને તમે એને પૂછી તો શકો ને કે તમારી પરિસ્થિતિ કેવી છે, કંઈ પૈસાની જરૂર છે કે નહીં. અને આજે પણ એવી દીકરીઓ છે કે જ્યારે આવું બને કે ઘરની અંદર કોઈને ગમશે નહીં તો પોતાની સખી સહેલીઓ હોય એને એમ કે મને આટલી જરૂર છે, મને આપને. બાપના ઘરે ઘણી સંપત્તિ હોય પણ એનો કોઈ અધિકાર નહીં. એટલે ઘણીવાર ઈશ્વરને કહેવાનું મન થાય કે હે પ્રભુ, આ રીતે જે વ્યક્તિના જીવનના વ્યતીત થયા હોય ને એને કમસે કમ તું 50% સુખી રાખજે કે જેથી કરીને જિંદગીમાં ક્યારે એને ભાઈના આંગણે લાંબો હાથ કરવો ન પડે અને ભોજાઈઓના મેણા ન ખાવા પડે. બધા જ આવા હોય એવું નથી માનતી. ઘણા પરિવાર એવા પણ છે કે મોસાળની અંદર ભાણેજો જાય તો પેટના છોકરાઓ કરતાં પણ વિશેષ કરી અને એને સાચવે છે. અને આજે એવા મોસાળિયા જે વ્યક્તિઓને મળ્યા હોય તો 100 બ્રાહ્મણને એક ભાણેજ એ પુણ્ય કરી અને પરમાત્મા એને ખૂબ સુખી કરે છે. એવા ઘણા પરિવારો છે કે જેણે પોતાના ભાણેજોનું લાલન પાલન કર્યું હોય, પોતાની દીકરી એને મા બાપની અણસાર આવવા ન દીધી હોય અને ભાઈ ભોજાઈઓએ એને સાચવ્યા હોય તો એને એ બેન દીકરીના આશીર્વાદથી ઈશ્વર ખૂબ સંપત્તિ આપે છે ને સફળતા આપે છે. પણ જે દિવસે તમે બેન દીકરીની હાય લીધી, તમારા આંગણે આવેલી તમારી બેન દીકરી એણે જે દિવસે નિશાસો મૂક્યો, એ મોઢેથી તો કાંઈ નહીં કહે પણ અંતરથી જે દિવસે એની લાગણી દુભાણી, તમે માની લેજો કે કુદરત એ રીતે સર્જન કરશે તમારા ઘરની અંદર જ કે તમારી કમાયેલી સંપત્તિ એને ચપટી વગાડતા પણ વાર લાગે, એટલી વારમાં એ સંપત્તિ ક્યાં જતી રહેશે કાંઈ ખબર નહીં પડે. બની શકે તો એને પ્રેમથી બોલાવો, આપી શકો તો એને પ્રેમથી આવકાર આપો, ન આપી શકો તો ક્યારે એને તિરસ્કાર તો ન જ કરો. કમસે કમ તમે પારકા ઘરેથી આવ્યા છો પણ જે ઘરના માલકીન તમે બની ગયા છો એનાથી પૂર્વે એ ઘરની માલકીન તમારી નણંદ હતી. તો ભાઈ બહેનના પ્રેમની અંદર દિવાલ રૂપ તો તમે ન જ બનો. તમે કાંઈ નહીં આપો ને તો ચાલશે, પણ જે ભાઈ બહેનનો બાળપણનો પ્રેમ છે ને એને તમે સહી સલામત રહેવા દેશો ને તો ઈશ્વર તમારા ઉપર રાજી થશે. અને વિશેષ કે તમારે જો આશીર્વાદ લેવા હોય તો તમને કદાચ તમારા પિયરની અંદર ભાઈ ભોજાઈ રાખતા ન હોય તો તમને જેમ દુઃખ લાગે છે તો કમસે કમ એટલો વિચાર કરજો. સવિશેષ રાખતા હોય તો તમને આનંદ થાય તો એવો વિચાર કરજો કે હું જો મારા નણંદ એના પ્રત્યે તિરસ્કાર ભાવ દ્રષ્ટિ રાખીશ તો એને આવું જ દુઃખ લાગશે ને કે જેવું મને દુઃખ લાગે છે. હું મારી નણંદને કાંઈ 2-5 પૈસા આપીશ કે મારા પતિને કહીશ કે તમે આટલું બેનને આપી દો તો મને મારા ભાઈઓ જેમ આપે અને હું ખુશ થાઉં છું તો એને પણ એટલી જ ખુશી થશે ને. બસ એની ખુશી એ જ મારી ખુશી. છેલ્લે રક્ષાબંધનના પવિત્ર દિવસે ખાસ મારી એ કરબદ્ધ વિનંતી છે કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ રક્ષાબંધનના દિવસે તમારી બેનને તમે નારાજ તો ન જ કરશો. એમાં બધું જ આવી ગયું.
એને જિંદગીમાં ક્યારે તમે આંતરડી ન કકળાવશો, એને જિંદગીમાં ક્યારે તમે એના પતિના કર્મને આધારે પણ એને કઠોર વચન ન કહેશો કે તારો ધણી આમ છે, તારો ધણી આમ છે. સૌને પોતાનો પતિ પરમેશ્વર હોય, સૌથી શ્રેષ્ઠ સોપાન એનો પતિ હોય છે. એ ન કમાય એમાં એ શું કરે? એવા ક્યારે અપશબ્દ બોલી અને એને દુઃખી ન કરો. એને એમ કહેવું કે ભાઈ તારું ભાગ્ય, તારે જરૂર પડે ત્યારે અમે બેઠા છીએ. આટલું કરશો તો ઈશ્વર તમારા પર રાજી થશે, પણ એને નારાજ થાય એવું તો કર્મ ક્યારેય ન કરશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.